નમસ્કાર, આપની સાથે હું છું સેજલ અને સ્ક્રીન પર તમે પાલભાઈ આંબલિયાને જોઈ રહ્યા છો. આમ તો ચર્ચા ગોપાલભાઈની કરવી છે, પણ પાલભાઈએ જે પોસ્ટ મૂકી છે એને લઈને સતત એમના પર સવાલો થઈ રહ્યા છે ને આમ આદમી પાર્ટીના જે સમર્થકો છે એમની પોસ્ટ પર બહુ જ બધા કમેન્ટો પણ કરી રહ્યા છે. મુદ્દો શું છે? મુદ્દો વિસાવદરનો છે. વિસાવદરના ભેસાણમાં હડમતિયા વિશળ ગામ અને ગોપાલભાઈ ત્યાં પહોંચ્યા, એક બેને એમને રજૂઆત કરી એટલે, અને પછી જે બેલાવાળો આખો મુદ્દો ચર્ચાયો એમાં પાલભાઈ આંબલિયા એક પોસ્ટ કરી અને પોસ્ટ કરી એટલે એમના પર આક્રોશ પણ ઠાલવવામાં આવ્યો. એ તમામ મુદ્દાઓ પર વાત કરીશું. પાલભાઈ, આપનું સ્વાગત છે જમાવટમાં. એડવોકેટ ધારાસભ્ય ઉતાવળમાં હિટલરશાહીને જન્મ તો નથી આપી રહ્યા ને, આ પ્રકારની આપે એક પોસ્ટ કરી અને પછી ચર્ચાઓ તેજ થઈ ગઈ અને બીજા દિવસે પણ સતત એ બેલાવાળી બબાલ યથાવત રહી. પોલીસને આવવું પડ્યું અને પછી જે આખો ઘટનાક્રમ સર્જાયો. સૌથી પહેલા એ જાણવું છે કે તમને એવું કેમ લાગી રહ્યું છે કે ગોપાલભાઈ જે કરી રહ્યા છે એ હિટલરશાહીને અજાણતા ક્યાંક જન્મ આપી રહ્યા છે? બેન, મેં પોસ્ટ લખી છે, એના શબ્દો એવા છે કે ઉતાવળે ન્યાય કરવામાં ક્યાંક અરાજકતા તો નથી ફેલાઈ રહી ને? હિટલરશાહી ખતમ કરવાની લડાઈમાં નવી હિટલરશાહીને ક્યાંક જન્મ તો નથી આપતા ને? મેં મારા જે શબ્દો હતા, અરાજકતા નથી ફેલાઈ રહી ને, એનું શબ્દો અક્ષરશઃ સાચા પડ્યા. એ ગઈકાલનો એ ગામનો વિડીયો તમે બધાએ જોયો છે. અરાજકતાની માથે કઈ શિંગડા નથી ઉગતા બેન. આને જ અરાજકતા કહેવાય. બરાબર છે? ગામડાનો માહોલ હોય, શાંતિપ્રિય માહોલ હોય, અને આવી શેઢાની માથાકૂટ હોય, રસ્તાની માથાકૂટ હોય, આવી હોય જ. આજે સાંજે તમારો ફોન આવ્યો ત્યારે મેં તમને કહ્યું કે મારે આજે સાંજે 7-8 વાગે આવા જ એક મુદ્દે સમાધાન કરાવવા જવાનું છે. હવે આ મેં પોસ્ટ મૂક્યા પછી ઘણા બધા ન્યૂઝ પ્લેટફોર્મ ઉપર મારી સાથે ચર્ચાઓ પણ થઈ. એટલે ગઈકાલે મને એ જે પીડિત પરિવારો છે, બંને બાજુ હું તો પીડિત પરિવાર સમજુ છું, કારણ કે મને નથી ખબર કોણ સાચું છે ને કોણ ખોટું છે. એટલે જે પીડિત પરિવારો છે એમાંથી એક વિભાગનો મને ગઈકાલે ફોન હતો અને એનું કહેવું એવું હતું કે પાલભાઈ, આ મુદ્દો જ્યારથી આ બંને ખેતરો જે છે એ બિનખેતી થયા ત્યારથી આ પ્રશ્ન છે. જે પેલા બેન જે દાવો કરે છે એ એક ખેતરનું બિનખેતી છે, અને આ જે ભાઈ બીજો જે સામે દાવો કરે છે એ બીજા ખેતરનું બિનખેતી છે. એની વચ્ચે એક શેઢો હતો. એટલે બિનખેતી થયા એટલે ભલે અલગ અલગ સોસાયટી થઈ, એટલે બંને સોસાયટીની અલગ અલગ જે રસ્તાઓ છે એ રસ્તાઓ મેળ ક્યાંય ખાધા નથી. એટલે વચ્ચેથી આ સોસાયટી જ્યારે નવી બની, જેને બેલા મૂક્યા છે એ સોસાયટી વાળાએ, બરાબર છે, ત્યારે એ સોસાયટીનો જે ડ્રો થયો છે મેપ, એ મેપની અંદર જ આ બાજુનો ક્યાંય રસ્તો છે નહીં. બરાબર છે? એટલે એને લઈ અને એમાં સાચું ખોટું કોણ આપણે નથી પડતા. પણ એ બાબતને લઈ અને ગોપાલભાઈએ જ્યારે પેલા બેનને સાથે લઈ અને એ વિડિયાની જે શરૂઆત છે, એ શરૂઆતના શબ્દો તમે સાંભળજો કે એમાં એવું ગોપાલભાઈના એક શબ્દો છે કે મામલતદાર શું ન્યાય કરવાના? સમજજો, મામલતદાર શું ન્યાય કરવાના? તો મામલતદાર ન્યાય ન કરે તો આપણે ન્યાય કેમ કરી શકીએ? હું માનું છું ભાજપના રાજની અંદર મામલતદાર હોય, પ્રાંત હોય, કલેક્ટર હોય, આ બધા જ ક્યાંક ને ક્યાંક, બધા અધિકારીઓ એવા નથી હોતા. અમુક અધિકારીઓ ભાજપના ઈશારે કામ કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જે તે સમયે આ જ મામલતદારે 2021માં આ બેનની ફેવરમાં હુકમ કરેલો છે. પછી રાત્રે જે મેં વિડીયો જોયો, એ જે ગોપાલભાઈનો દિવસે વિડીયો આવ્યો, રાત્રે મેં લગભગ 12:30-1 વાગે એક વિડીયો જોયો. અને એ વિડીયાની અંદર પેલા ભાઈ બેલા જે પાછા મૂકે છે અને એ એમ કહે છે કે ભાઈ પ્રાંતનો હુકમ છે, ગ્રામ પંચાયતે પંચરોજ કામ કરીને આ બેલાઓ અહીંયા મૂકેલા છે. એટલે મામલતદાર, પ્રાંત બંનેના અભિપ્રાયો અલગ અલગ છે. જે ભાઈ કહેતા એ પ્રમાણે મામલતદારે બેનની ફેવરમાં આપ્યો છે ચુકાદો, પ્રાંતે એની અપોઝમાં કહ્યું છે કે ભાઈ આ શું કહેવાય, હદ નક્કી કરવા વાળા અમે કોણ, એટલે તમે આના યોગ્ય જે કોઈ લોકો છે એમની પાસે જાઓ, એમ કરીને રોકી દીધું છે. બરાબર છે? એટલે આમાં એમે ના કહી હગાય, કારણ કે મામલતદાર છે એ બેનની ફેવરમાં હતા, પ્રાંતે એને રોક્યો છે, કોર્ટ કેસ હાલે છે. જ્યારે કોર્ટ કેસ હાલતો હોય ત્યારે એક એડવોકેટ ધારાસભ્ય, શિક્ષિત ધારાસભ્ય,
જેને ચૂંટીને મોકલા ત્યારે આખા ગુજરાતની અપેક્ષા હતી. આપણે ધારાસભ્યોને બંધારણીય પદ્ધતિ મુજબ કામ કરવા માટે મૂકીએ છીએ, અને એમાં જ્યારે એડવોકેટ હોય, જે ચૂંટીને જેને શું કહેવાય શિક્ષિત હોય, અને એ અપેક્ષા સાથે જ્યારે લોકોએ મતદાન કર્યું હોય, ત્યારે આખા ગુજરાતની જે અપેક્ષા બંધાણી એની અરે ભલે હું વિરોધ પક્ષમાં છું, પણ વિરોધ પક્ષ તરીકે મારી એ અપેક્ષા બંધાઈ હતી કે ગોપાલભાઈ કંઈક સારું કામ કરશે. અમે જે આ ભાજપ સામે લડીએ છીએ, સતત લડીએ છીએ, તો એમાં એક સારો લડવૈયો સાથી અમને મળ્યો, ક્યાંક અમને કામ આવશે, આવી અપેક્ષા સાથે. પણ જે એ ગોપાલભાઈનો વિડીયો ને એમાં ગોપાલભાઈના શબ્દો કે મામલતદાર શું ન્યાય કરશે, એમાં ક્યાંક ને ક્યાંક મને જે અપેક્ષા હતી, અપેક્ષાને ઠેસ પહોંચી. એટલે મારે લખવું પડ્યું કે ઉતાવળે ન્યાય કરવામાં ક્યાંક અરાજકતા તો નથી ફેલાવી રહ્યા ને. હિટલરશાહી ખતમ કરવાની લડાઈમાં નવી હિટલરશાહીને તો જન્મ નથી જ આપતા ને. આ એટલા માટે, અને અરાજકતા વાળું મેં પેલા કહ્યું એમ એ પ્રૂવ થઈ ગયું. ગઈકાલે કેટલી પોલીસને ત્યાં આવવું પડ્યું, અને કેવી પદ્ધતિથી ત્યાં બાકાજીકી બોલી છે. એ ગામની અંદર બીજા કોઈ ગામ ભૂલી જાવ, એ ગામની અંદર જે શાંતિથી જે લોકો રહેતા હતા, 2 પરિવાર સિવાય, એમાં ક્યાંક નાની મોટી બધાઈમાં દખલગીરી તો થઈ ને. બાકી વિશાળ હળમતિયા ગામને હું નહોતો ઓળખતો ને તમે બેન નહોતા ઓળખતા. આજે એ ગામની આપણે ચર્ચા કરીએ છીએ, એ પરિવાર. અને એમાં બહુ એક મેં મામલતદારનો હુકમ જોયો, એમાં બહુ એક આશ્ચર્યજનક બાબત એ હતી બેન કે બંને સામસામે વાદી અને પ્રતિવાદી બંનેની અટક એક છે, એક જ અટકના બંને પરિવારો છે. એટલે ક્યાંક આ કુટુંબમાં કે ભાઈઓમાં ઝઘડો વધારવાનું કામ થયું છે. આ પરિણામ હું ગોપાલભાઈને માથે ચડાવત જો ગોપાલભાઈએ આ બંને પરિવારોને સાથે બેસાડી ચા પીવડાવી અને આ સમાધાન કરાવડાવ્યું હોત. બેન, આવા હું સતત 2016-17 થી ખેડૂતોની વચ્ચે લડું છું, ખેડૂતોના પ્રશ્નો માટે લડું છું. ઘણા બધા ખેડૂતોના મને ફોન આવે છે. જેમ મેં કહ્યું કે આજે હું સમાધાન કરાવવા જવાનો છું, તો મને જ્યારે આવી લીગલ બાબતમાં જ્યારે ખેડૂતો કહે, ત્યારે હું એમને એમ કહેતો હોઉં છું કે તમે તમારા કુટુંબને, સગાવાલાઓને બધાને બોલાવી સાથે બેસી અને રસ્તો કાઢો. કોર્ટ કચેરી કે પોલીસમાં જવાથી બંને કુટુંબ બરબાદ થશો, એમાં આપણે ન પડીએ. તેમ છતાં એ લોકોનો આગ્રહ હોય કે તમે આમાં અમને માહિતી આપો, અમારે એની સામે લડવું હોય તો કેમ લડવું. તો હું આવા અત્યારે આ જે તમે શું કહેવાય ઓન એર કરશો, ત્યારે મેં જેને દાખલાઓ અથવા તો મેં જેને ના પાડી છે, એવા કેટલાય લોકો આ વાત સાંભળશે. મેં એમને એવું કહેલું છે બેન, જે તે સમયે કે જ્યારે 2 ભાઈઓ વચ્ચેની કે 2 ખેડૂત વચ્ચેની માથાકૂટ હોય, ત્યારે મારું જ્ઞાન શૂન્ય થઈ જાય છે. કારણ કે કોઈ મને વિસાવદર થી ફોન કરે, ગીર સોમનાથ થી ફોન કરે કે બનાસકાંઠા થી ફોન કરે, તો મને ખબર ના હોય કે સાચું કોણ ને ખોટું કોણ. 2 પક્ષકારોને જ્યાં સુધી હું સાંભળું નહીં, ત્યાં સુધી હું એમાં નિર્ણય કે જજ ના કરી શકું. એટલે હું સામાન્ય રીતે દરેક વખતે આવું કહેતો હોઉં છું કે આવું, અને હું બની શકે કે હું જે પદ્ધતિથી કામ કરતો હું બધા એ પદ્ધતિથી કામ ના કરે, અને મારો આગ્રહ નથી કે એ પદ્ધતિથી કામ કરવું જોઈએ, પણ કાયદો અને વ્યવસ્થા આપણે જાળવવી જોઈએ. આપણી પાછળ હજારો યુવાનો, અત્યારે ગોપાલભાઈ એક એવા સ્ટેજે પહોંચ્યા છે, હું સ્વીકારું છું કે એને જોઈ અને કેટલાય યુવાનો છે, બરાબર, જે એ પ્રેરણા લે છે. તો એ પ્રેરણા આવી લેવાના છે કે મામલતદાર શું ન્યાય કરવાનો છે. આ પ્રેરણા આપણે યુવાનોને આપવાના છીએ. આપણે સ્વચ્છ રાજનીતિ કરવાની વાત છે. આપણે તો આપણામાંના ભાજપમાં ફરક હું, આપણે એક નવી દિશા, કાયદો અને વ્યવસ્થા, જે ખરડાઈ ગયેલી સિસ્ટમ છે, એ સિસ્ટમ સામે ભલે લાંબુ લડવું પડે, ભલે સંઘર્ષનો લાંબો સંઘર્ષ થાય, પણ કાયદો અને વ્યવસ્થા માથે ચડાવી અને હું એવું માનું છું કે આ કરવું જોઈએ. અને આ અપેક્ષા મારી ગોપાલભાઈ પાસેથી હતી, એટલે એ અપેક્ષામાં ક્યાંક ઊણા ઉતરાય, એટલે મારે એને ટકોર કરવી પડી. એ ટકોરના કારણે બહુ બધાએ મને ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો છે. એ જ હું સવાલ કરી રહી હતી પાલભાઈ, તમે જે તમે કરી છે પરમ દિવસે, જ્યારે તમારી પોસ્ટ અમે સ્ટોરી માટે જોઈ રહ્યા હતા, તો બહુ જ બધા લોકોએ એમાં નીચે કમેન્ટ કરી છે, ઘણામાં તમે જવાબ પણ આપ્યા છે સામે. શું એ પ્રેશર હતું કે તમે આ પોસ્ટને ડિલીટ કરો, કે તમે પોસ્ટ મૂકીને ભૂલ કરી છે, એવું તમને કહેવા માંગતા હતા? બેન, અત્યારે આમ આદમી પાર્ટીમાં એક તો આખું સ્પોન્સર્ડ સોશિયલ મીડિયા છે. એની અંદર પ્રોફેશનલ લોકો પણ છે,
બહુ સિસ્ટમેટિકલી કોંગ્રેસમાંથી કયા કયા લોકો બોલે છે અને એ કયા મુદ્દા ઉપર આમ આદમી પાર્ટીને ઘેરે છે, આવી જ્યારે વાત આવે ત્યારે આખે આખું એક મોરચો તૂટી પડે છે. અને મારી વાતમાં હું આજે અડગ છું. તમે આ જ્યારે પોસ્ટ મૂકશો ત્યારે પણ અત્યારે જો લાઈવ હશે તો લાઈવમાં પણ મને ખબર છે મને ટ્રોલ કરવાના પ્રયત્નો કરશે, પણ હું કાયમી એક મતમાં છું કે તમારે સાચી વાતમાં ક્યારેય ડરવું નહીં. જેને જે કહેવું એ કહે, પણ જો તમારે યુવાનોને સાચો રસ્તો બતાવવો હોય, આમાં ઘણીવાર શું છે અંજાઈ ગયેલા યુવાનો હોય એવું એ બને. અંજાઈ ગયેલા યુવાનોને બીજું કંઈ ના દેખાતું હોય. કાયદો, વ્યવસ્થા, સિસ્ટમ, પદ્ધતિ, કારણ કે ભાજપે જે રીતે હેરાન કર્યા છે ને, એટલે અત્યારે કાયદો તોડી નહીં, કોઈક લાગણી સભર વાત કરી નહીં, જો એમને ગેરમાર્ગે દોરે તો દોરાઈ જાય છે. એમાં હું ના નથી પાડતો. અને એના ભાગરૂપે કોઈ મારી વિરુદ્ધમાં લખે તો એમાં મારે કંઈ ખોટું ના માનવું જોઈએ, કે મારે પોસ્ટે ડિલીટ ના કરવી જોઈએ, કે મારે દબાવમાં ના આવવું જોઈએ. એટલા માટે હું તો સાચો છું ને, દિલથી મેં વાત કરી છે ને, મારી વાતની અંદર ક્યાંય રાગદ્વેષ તો નથી ને. જેવી રીતે આમ આદમી પાર્ટી વાળા વંગડી ડેમનો કાર્યક્રમ કરે, ધૂણે અને અન્ના હજારે એના પનમાં આવવા જોઈએ, એની જગ્યાએ ઇન્દિરા ગાંધી પનમાં આવે, આવું નાટક તો મેં નથી કર્યું ને. એટલે હું સાચો હતો, તો સાચી વાત કરવામાં ક્યારેય ડરવું ના જોઈએ. અમારા રાહુલ ગાંધી કહે છે કે ડરો મત, બરાબર છે. તો જેને જેટલા રાહુલ ગાંધી ટ્રોલ કર્યા એના તો મને 0.1% ટ્રોલ નથી કર્યો, પણ વાત તો મારી સાચી છે, તો મારી વાતમાં હું અડગ છું. અને આ કેટલાક લોકો એમાં એવી કોમેન્ટ કરી છે કે કોંગ્રેસ વાળા છે એ આમ આદમીનો જ વિરોધ કેમ કરે છે. અરે પણ મારા ભાઈ, મારા પેજમાં જ્યારથી ચાલુ થયું છે ત્યારથી અત્યાર સુધીમાં ભાજપ સિવાય કોઈનો વિરોધ જ નથી કર્યો. પહેલી વખત આમ આદમી પાર્ટીને એક ઈશારો કર્યો છે. એ ઈશારાની અંદર જો તમે કોંગ્રેસનો આવડો વિરોધ કરવા આવી જતા હોવ, અને વિસાવદરની ચૂંટણીથી લઈ અને અત્યાર સુધીમાં તમે કોંગ્રેસનો સતત વિરોધ 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 ને વિરોધ જ કર્યું છે, તો તમે અમને વિરોધ કરો, અમારા વિશે બેફામ લખો, અમારા વિશે બેફામ બોલો, તો અમે તમને એક ઈશારો કરીએ એમાંય પેટમાં દુખે. જો આપણે વિરોધ કરતા હોઈએ તો વિરોધ સહન કરવાની તૈયારી રાખવી જોઈએ. એમાં ખોટું શું છે? જેવું વાવીએ એવું લણીએ. જી બેન. હા, એક અંતિમ સવાલ. આપની પાસે સમય વધારે નથી એટલે આમ તો આ વિષયને લગતો સવાલ નથી, હળમતિયા વિષયનો સવાલ નથી, પણ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો ઉલ્લેખ થઈ રહ્યો છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી જીતી, અને પછીથી એ પહેલાથી અને પછીથી જે આમ આદમી પાર્ટી આક્રમકતામાં આવી છે, કે જે રીતે પ્રચાર પ્રસાર કરી રહી છે, ને હવે તો એવું પણ કહેવાય રહ્યું છે કે 182 વિધાનસભા પર એ લડશે અને ઉતરશે અને ભારતીય જનતા પાર્ટીને હટાવશે. પહેલા ગઠબંધનની વાત હતી, ગઠબંધન થયું નહીં બંનેમાંથી એક પણ બેઠકો પર, અને પછી જે રીતે આમ આદમી પાર્ટીના સુર કોંગ્રેસના વિરોધમાં આવ્યા, અત્યારે જે આમ આદમી પાર્ટી માહોલ ગુજરાતની અંદર રાજનીતિક રીતે દરેક મુદ્દા પર ફેલાવી રહી છે, એના પર તમે શું માનો છો? બેન, પહેલા તો હું ચોખવટ કરી દઉં, ગઠબંધનની વાત હતી અને થયું નહીં આવી વાત આમ આદમી પાર્ટીએ ફેલાવી છે. ઓકે. આવું ગઠબંધન થયું છે એવી ક્યાંય મીડિયામાં જાહેરાત અગાઉ થયેલી હોય તો તમે મને કહેજો, બરાબર છે. અને એક અપેક્ષા હતી કે કેન્દ્રમાં સાથે છે તો અહીંયા સાથે હશે, એક સીટ આપશે ને એક સીટ રાખશે, આ એક અપેક્ષા હતી. પણ હરિયાણાની જે ચૂંટણી થઈ, હરિયાણાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન નક્કી થઈ ગયું સાંજે 6 વાગે. સમજજો વાતને, સાંજે 6 વાગે નક્કી થઈ ગયું કે 10 સીટ ઉપર આમ આદમી પાર્ટી લડશે અને બાકીની તમામ સીટ કોંગ્રેસ લડશે. આ નક્કી થયા પછી રાત્રે કોર્ટ બેસે છે. સામાન્ય રીતે જેલમાં બીડું છે એ 6 વાગ્યા પછી લઈને ના જઈ શકો, કે જેલમાં કેદી હોય રાત્રે કોઈ કાળે છૂટી ના શકે. રાત્રે કોર્ટ બેસે છે, રાત્રે અરવિંદ કેજરીવાલ જેલમાંથી છૂટે છે, અને બીજા દિવસે સવારે એ જાહેર કરે છે કે હરિયાણાની અમે તમામ સીટો ઉપર લડશું. આ એમની જે જાહેરાત છે, દગો કોણે કર્યો, રાત્રે આગલા દિવસે સાંજે 5 વાગે ફિક્સ થઈ ગયું છે. રાતોરાત અરવિંદ કેજરીવાલ જેલમાંથી છૂટે છે. સામાન્ય રીતે કોઈ કેદી રાતે ના છૂટે, તો આ ક્યાંક ને ક્યાંક ભાજપની રહેમ નજર નીચે અરવિંદ કેજરીવાલ છૂટ્યા. અરવિંદ કેજરીવાલની જાહેરાત થવી, અને જાહેરાત પછી હરિયાણામાં આખી સરકાર કોંગ્રેસની હરાવવામાં આમ આદમી પાર્ટી એ કામ કર્યું છે. તો એમાં
સ્વાભાવિક છે કે તમે આખા પ્રદેશને હરાવો તો અહીંયા કોંગ્રેસ તમારી સાથે ગઠબંધન કોઈ પણ નેતા કરે તેને પાડી દે, દિલ્હી વાળા પાડી દે કે એવી હું ભાઈ તમારે જબરજસ્તી છે. હરિયાણા સરકારને ઉડાડી દીધી છે અને તમે અહીંયા એક સીટ માટે ગઠબંધન કરવા નીકળ્યા છો, તો સ્વાભાવિક છે કે ના થાય. એટલે ત્યારથી લઈ જે વિસાવદર અને કડીનું ગઠબંધન ન થયું એનું મુખ્ય કારણ બેન આ હતું. અને ત્યાર પછી સતત સામસામે લડ્યા છીએ, તો એ કોંગ્રેસનો વિરોધ કરે એમાં અમે ક્યાં ને કહીએ છીએ કે તમે અમારો શું કામ વિરોધ કરો છો? કરો ને ભાઈ. અને એવી રીતે અમે વિરોધ કરીએ ત્યારે તમને પેટમાં ના દુખવું જોઈએ. અમારી આ એક જ વાત છે બેન. એટલે હું એ કહેતો હતો કે હરિયાણાની ચૂંટણીમાં સાંજે 5 વાગે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનું ગઠબંધન ફિક્સ થઈ જાય છે કે આટલી સીટોમાં આમ આદમી પાર્ટી લડશે, આટલામાં કોંગ્રેસ લડશે, બરાબર છે. અને રાત્રે કોર્ટ બેસી જાય, અરવિંદ કેજરીવાલ રાતોરાત છૂટી જાય અને બીજા દિવસે સવારે જાહેરાત થઈ જાય કે અમે આવું કોઈ ગઠબંધન કરવામાં નથી, અમે હરિયાણામાં સિંગલ હાથે લડશું, આવી આમ આદમી પાર્ટીની જાહેરાત થઈ જાય. તો જ્યારે આમ આદમી પાર્ટી ભાજપના ઈશારે હરિયાણામાં કોંગ્રેસ સાથેનું ગઠબંધન તોડી નાખે, બરાબર છે, તો અહીંયા વિસાવદરમાં અપેક્ષા જ ના રાખવાની હોય કે કોંગ્રેસ એમની સાથે ગઠબંધન કરે, બરાબર છે. તમે આખી હરિયાણા સરકાર ભાજપને ખોડામાં દઈ દો છો, આ જાહેર થઈ ગયું છે, પછી તમે એમ કહો કે અહીંયા વિસાવદરમાં તમારી સાથે ગઠબંધન કરે તો એ શક્ય જ નથી. એટલે ત્યારથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામસામે છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો જેટલો વિરોધ કરવો હોય એ કરે જ છે, કરવો જ જોઈએ. વિરોધમાં છીએ એકબીજા, 3 પક્ષો ભજન મંડળી નથી હલાવતા, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, એ શું કહે રાજકીય પક્ષો લઈને બેઠા છે. તો એને એકબીજાના હરીફો અને એકબીજા હરીફોનો વિરોધ કરવો જ જોઈએ, એમાં કંઈ ખોટું નથી. પણ એ આ વિરોધ કરવામાં તમે અમારો વિરોધ શું કામ કરો છો? તમે અમારો વિરોધ કરો છો એટલે તમે બે એક છો. ભાઈ, એક તો અરવિંદ કેજરીવાલને જેલમાંથી રાતોરાત છોડવા, અરવિંદ કેજરીવાલે બીજા દિવસે સવારે હરિયાણામાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરવી, આ બધું જ એક કોણ છે એ તો બધાને ખબર પડે છે. અને બીજું, તમે ધૂણો છો તો તમને અન્ના હજારે તમારા ફંડમાં આવવા જોઈએ, એની જગ્યાએ તમને ઇન્દિરા ગાંધી ફંડમાં આવે છે. જેવી રીતે ભાજપ આખાને, RSS ને, નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, રાહુલ ગાંધી જેમ રાત્રે સૂતી વખતે સપનામાં આવે છે, એવી જ રીતે તમને ઇન્દિરા ગાંધી ફંડમાં આવે છે. એટલે તમે ક્યાંક ને ક્યાંક RSS ના બગલ બચું તો નથી ને? તમને ખરેખર વંગડી ડેમ ફંડમાં આવવાની જરૂર હતી કે વંગડી ડેમ ફંડમાં આવીને એમ કેવો જોઈતો હતો કે 28 વર્ષથી ભાજપ મને નથી થવા દેતું, બરાબર છે. વંગડી ડેમને ઇન્દિરા ગાંધીને લેવા દેવા હું, પણ તમે જ્યારે આવેશમાં આવી જાઓ ત્યારે તમારી અંદરની વાત બહાર નીકળે, એટલે અંદરની વાત બહાર નીકળી ગઈ, ઇન્દિરા ગાંધી યાદ આવી ગયા. શું કામ આવી ગયા? તાકે અંદર પડ્યું તું એનો વિરોધ કરવાનું. એટલે ક્યાંક ને ક્યાંક અંદરથી તો સાબિત થાય જ છે કે ભાઈ શું કહેવાય, અરવિંદ કેજરીવાલજીએ તો હરિયાણામાં ગઠબંધન તોડીને સાબિત કરી દીધું છે, અહીંયા રાજુભાઈ બોરખતરિયાએ ધૂણીને સાબિત કરી દીધું છે. બાકી બેન, વંગડી ડેમમાં અમારા નાગાજણ ભાઈ જામ છે, કોંગ્રેસના શહેર પ્રમુખ હતા, એ અત્યારે ગયા વર્ષે એક્સપાયર થઈ ગયા. આજે મારે એને યાદ કરવા પડે શ્રદ્ધાંજલિ આપતાની સાથે. નાગાજણ ભાઈએ વંગડી બચાવો સમિતિ એક ઊભી કરી હતી, એને લઈને સતત એને લડાઈ કરી છે. કોંગ્રેસ પક્ષ તરીકે અમે એમાં સતત લડ્યા છીએ. ઈશુદાનભાઈ ગઢવી જ્યારે VTVના રિપોર્ટર એન્કર હતા, મહામંથન કરતા હતા, આખા ગુજરાતને જ્યારે એ કહેતા હતા કે તમારા પ્રશ્નો હોય તો આ ડિબેટ પૂરી થાય ત્યારે અમારા માણસોને લખાવી દેજો, ત્યારે ઈશુદાનભાઈ ગઢવીને 2 વખત બોલાવીને વંગડીના ખેડૂતો સાથે મીટિંગ મેં કરાવી છે કોંગ્રેસના આગેવાન તરીકે. અને ઈશુદાનભાઈને કહ્યું છે કે આ તમારા ગામનો પ્રશ્ન છે ઈશુદાનભાઈ, આ પ્રશ્નનું તો નિરાકરણ વંગડીનું તમે લઈ આવો. તો કોંગ્રેસ સતત એમાં લડતી રહી છે વંગડી ડેમમાં. અને આ બીજું એમાં આશ્ચર્ય જેવી બાબત એ છે કે મેં જ્યારે હમણાં સાની ડેમના કાંઠે પદગ્રહણ સમારોહ કર્યો ત્યારે ત્યાંથી મેં જાહેરાત કરી હતી કે દ્વારકા જિલ્લાના વંગડી, રેટા કાલાવડ અને હાની ડેમ માટે હું સતત લડતો રહીશ, જરૂર પડશે તો હું જલ સત્યાગ્રહ કરીશ. એટલે વંગડી ડેમનો કાર્યક્રમ એમને યાદ આવ્યો. બાકી ક્યાં કોઈને વંગડી યાદ હતું બેન? જિગ્નેશ મેવાણી જ્યારે દ્વારકા આવ્યા ત્યારે વંગડી ડેમના ખેડૂતોને મેં બોલાવીને જિગ્નેશભાઈને આખી વાત સમજાવડાવી અને એને એવું કહ્યું કે હું વિધાનસભાની અંદર આ પ્રશ્ન ઉઠાવીશ. એટલે અમે વંગડીમાં તો સતત લડીએ છીએ.
તો રાજુભાઈને વંગડી ડેમમાં કોંગ્રેસના ઇન્દિરા ગાંધી યાદ આવવા એ ક્યાંક ને ક્યાંક અંદર પડેલી વાત છે. બાકી એને અન્ના હજારે, પંડિત દીનદયાળ હેગડેવાર, સાવરકર આ બધા પનમાં આવવાની જરૂર હતી, પણ કોંગ્રેસના ઇન્દિરા ગાંધી પનમાં આવ્યા. એ સાબિત કરે છે. અને બીજી દુઃખદ બાબત એ છે સેજલબેન, તમે મહિલા છો, ઇન્દિરા ગાંધી મહિલા હતા. આ રાજીવભાઈ બોરખતરિયાએ આમ આદમી પાર્ટીના બરાબર છે, ઇન્દિરા ગાંધીનું નહીં મહિલાઓનું અપમાન કર્યું છે. ઇન્દિરા ગાંધી લોખંડી મહિલા પુરુષ વડાપ્રધાનનું એમણે અપમાન કર્યું છે બેન. હાજી પાલભાઈ, આભાર આપ અમારી સાથે જોડાયા એ માટે. જે રીતે વિસાવદરનો આખો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે અને મુદ્દો અત્યારે હાલ કોર્ટમાં છે, એટલા માટે એના પર વિશેષ ટિપ્પણી ન કરતા ગોપાલભાઈ જે કરી રહ્યા છે એના પર આમ પણ ઘણા બધા સવાલો થઈ રહ્યા છે. જોવાનું એ રહેશે કે આ ઇન્ટરવ્યુ પછી અને આ ઘટનાક્રમ પછી ગોપાલભાઈ અથવા તો આમ આદમી પાર્ટીની પ્રતિક્રિયા શું આવે છે. તમે શું માની રહ્યા છો આખા મુદ્દા પર એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર. બેન મારે લિંક લીવ નો ઓપ્શન નથી આવતો આમાં. વાંધો નહીં, થઈ જશે ઓટોમેટિક. તમે ખાલી પેલું કરી દો, હું કરી દઉં છું અહીંથી. ઓકે. હા.